ખેડૂતોને જ્યાં પણ તકલીફ પડે ત્યાં એમના માટે લડવું, એમના માટે અવાજ ઉઠાવવો, આ હું મારી એક નૈતિક જવાબદારી માનું. અત્યારે જોવા જઈએ તો 2-3 પ્રકારના આંદોલનો છે એ અમારા અત્યારે કન્ટિન્યુ છે, જેની અંદર ઇકો સેન્સિટિવ ઝોન અને એક અત્યારે રાસાયણિક ખાતરનો જે અછત છે આને કારણે જે શિયાળુ પાકનું વાવેતર કરવામાં ખેડૂતોને તકલીફ પડી રહી છે એ બાબતે પણ અમારું આંદોલન ચાલુ છે. સોમવારે અમારી એક મહાસભા થવા જઈ રહી છે. જે સભા છે એ શાસનની અંદર થવા જઈ રહી છે. શાસનની અંદર ગવર્મેન્ટે બનાવેલું હેલિપેડ ગ્રાઉન્ડ છે. હેલિપેડ ગ્રાઉન્ડની અંદર હજારોની સંખ્યામાં સોમવારે સવારે 9 વાગે ખેડૂતો છે એ ત્યાં ઉમટી પડવાના છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે ઇમરાન અને આપણી સાથે જોડાયા છે જાણીતા હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી. પરેશભાઈ આમ તો હવામાન આગાહીકાર તરીકે જાણીતા છે અને એ સાથે હવે તેઓ ખેડૂતોના મુદ્દાઓ માટે પણ આંદોલન ચલાવી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે અને જરૂર પડે ત્યારે મેદાનમાં પણ ઉતરી જાય છે. એ આપણે ઇકો સેન્સિટિવ ઝોન વિરોધી જે આંદોલન છે એમાં પણ આપણે તેમને જોયા છે અને સાથે સાથે ખેડૂતો જે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને જે નુકસાની થઈ છે એના વળતર માટે પણ તેઓ અવાજ ઉઠાવે છે. તો પરેશભાઈ, મારે પ્રશ્ન એ પૂછવો છે કે ખેડૂતો માટે આપ એવું આંદોલન કરવા જઈ રહ્યા છો કે જે અગાઉ ક્યારે ન થયું હોય, તો એ આંદોલન શું છે અને શા માટે છે, કઈ રીતે આંદોલન થવાનું છે, એની થોડીક વિગત આપશો? ઇમરાનભાઈ, આમ જોવા જઈએ તો હું કોઈ રાજકીય વ્યક્તિ છું નહીં, હું તો ખેડૂતનો માણસ છું. મારું સંપૂર્ણ જીવન છે ખેડૂતો માટે સમર્પિત છે. ખેડૂતોને જ્યાં પણ તકલીફ પડે ત્યાં એમના માટે લડવું, એમના માટે અવાજ ઉઠાવવો, આ હું મારી એક નૈતિક જવાબદારી માનું છું. આના ભાગરૂપે જોવા જઈએ તો ભૂતકાળમાં પણ ઘણી વખત અનેક વખત આંદોલન કરી ચૂક્યા છે. જો કે આ ઇકો સેન્સિટિવ ઝોન વખતે લગભગ ગુજરાતભરે મને જાહેર પડદા ઉપર જોયો છે, પણ એના પહેલા પણ પડદા પાછળ અનેક આંદોલનો છે હું કરી ચૂક્યો છું. ખેડૂતોના હિત માટે ઘણી વખત લડી ચૂક્યો છું. અત્યારે જોવા જઈએ તો 2-3 પ્રકારના આંદોલનો છે એ અમારા અત્યારે કન્ટિન્યુ છે, જેની અંદર ઇકો સેન્સિટિવ ઝોન અને એક અત્યારે રાસાયણિક ખાતરનો જે અછત છે આને કારણે જે શિયાળુ પાકનું વાવેતર કરવામાં ખેડૂતોને તકલીફ પડી રહી છે એ બાબતે પણ અમારું આંદોલન ચાલુ છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયાનું પણ અમે એક આંદોલન ચલાવ્યું છે અને આવનારા દિવસમાં એટલે કે 17 તારીખે, આમ તો હું ના ભૂલતો હોય લગભગ સોમવારે 17 હોય કે 18 હોય, પણ આ પરમ દિવસે સોમવારે એક અમારી એક મહાસભા થવા જઈ રહી છે. જે સભા છે એ શાસનની અંદર થવા જઈ રહી છે. શાસનની અંદર ગવર્મેન્ટે બનાવેલું હેલિપેડ ગ્રાઉન્ડ છે. હેલિપેડ ગ્રાઉન્ડની અંદર હજારોની સંખ્યામાં સોમવારે સવારે 9 વાગે ખેડૂતો છે એ ત્યાં ઉમટી પડવાના છે અને એ આંદોલન થકી અમે ત્યાંથી એક રેલી કાઢવાના છે. એ રેલી અમારી હેલિપેડ ગ્રાઉન્ડ થી લઈને શાસન સુધી જવાની છે. લગભગ રોડ રસ્તાઓ ટૂંકા પડીએ મોટી કહી શકાય કે કિલોમીટરો સુધીની ટ્રેક્ટરની લાઈનો જોવા મળે, બીજા વાહનોની લાઈનો જોવા મળે, પદયાત્રીઓ જોવા મળે. આવા હજારોની સંખ્યામાં ત્યાં સોમવારે ખેડૂતો પધારવાના છે અને અમે ત્યાં આંદોલન કરવાના છે. એ આંદોલન પણ અમારું ઇકો સેન્સિટિવ ઝોન અને અત્યારે જે ખેડૂતોને ખાતરની અછત છે આ બંને મુદ્દાઓ પર થવા જઈ રહ્યું છે. એટલે આવા આંદોલનો છે આવનારા સમયમાં પણ કરી રહ્યા છે. અમે ખાસ કરીને મહત્વની વાત એ પણ છે, જો કે અમારા આંદોલનની અંદર મોટા ભાગે જોવા જઈએ તો મારા તરફથી અમે કોઈ પરમિશન લેતા નથી, કેમ કે આ તો વર્ષોથી મારી એક સિસ્ટમ આવી છે. હું ખેડૂતને જગતનો તાત માનું. જગતનો તાત એટલે ભગવાન પછીનું જેને બીજું સ્થાન ગણવામાં આવે છે. આ જગતના તાતને કોઈ કાર્યક્રમ કરવો હોય તો સરકારની પરમિશનની જરૂર નથી, કેમ કે સરકારનો કોઈ બાપ હોય તો એ ગુજરાતનો અથવા તો આ દેશનો ખેડૂત છે અને બાપને કઈ કાર્યક્રમ કરવો હોય તો સરકારની પરમિશનની જરૂર હોતી નથી. શાસનનો કાર્યક્રમ છે એમાં વ્યક્તિગત મારી વાત છે ત્યાં સુધી હું પરમિશન લેવા નથી ગયો. વિસાવદરની અંદર પણ અમે 24 ઓક્ટોબરના રોજ રેલી કરી હતી. એક ચેલેન્જ સાથે મેં વાત કરી હતી. આમ તો 14 ઓક્ટોબર 2024 રોજ વિસાવદર તાલુકાના બરડિયા ગામે અમે ચેલેન્જ મારી હતી કે અમે પરમિશન પણ નથી લેવાના અને રેલી કરશું, જેની તાકાત હોય અમારી રેલીને રોકી દે. એ પછી અમે 24 તારીખે રેલીનું આયોજન પણ કર્યું અને પરમિશન હતી નહીં છતાં પણ અમે રેલીનું આયોજન કર્યું. પણ સરકારે અંતે ખેડૂતોનો જે જોમ અને જુસ્સો જોયો અને ખેડૂતોની જે સંખ્યા જોઈ, આ સંખ્યાથી ડરીને સરકારે તાત્કાલિક પરમિશનની વ્યવસ્થા કરી હતી, પણ મારા તરફથી કોઈ પરમિશન લેવામાં આવતી નથી. એવી જ રીતે સોમવારે પરમ દિવસે જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, વ્યક્તિગત મેં પરમિશન નથી લીધી. બીજા કોઈ વ્યક્તિ પરમિશન લઈ આવે તો એ વાત અલગ રહેશે. એ રેલી પણ અમારી થવાની છે અને જ્યાં પણ ખેડૂતોને તકલીફ પડશે ત્યાં અમે ખેડૂતો માટે છે લડતા રહેવાના છે. ઇમરાનભાઈ, પરેશભાઈ, બીજો એક પ્રશ્ન એ કરવો હતો કે આપ આંદોલન માટે
મેદાનમાં પણ હવે ઉતરી ગયા છો અને અવાજ પણ ઉઠાવો છો આપના માધ્યમથી. તો એક પ્રશ્ન એ કરો તો કે આંદોલન થકી તમે આગળ જઈને કોઈ રાજકીય પાર્ટી જોઈન કરશો? આમ તો ઇમરાનભાઈ મોટા ભાગે આપણા દેશને એક તાસીર રહી છે, ઘણા બધા યોદ્ધાઓ લડ્યા છે અને જેટલા પણ મિત્રો આંદોલન કરે છે મોટા ભાગે આંદોલન કરીને પોતાનું એક વર્ચસ્વ જમાવે છે, પોતાની શક્તિ બતાવે છે ને એ પછી પોલિટિક્સમાં કોઈ રાજકીય પાર્ટીમાં જતા હોય છે. ત્યારે હું મારું વ્યક્તિગત એવું કહું છું કે મારી કોઈ એવી મહત્વાકાંક્ષા નથી કે મારે કોઈ રાજકીય પાર્ટી, આ એક ચોક્કસથી છે ભૂતકાળની અંદર હું રાજકીય પાર્ટીને સપોર્ટ જરૂરથી કરી ચૂક્યો છું, એમાં કોઈ હું ઇનકાર ન કરી શકું. મેં 2022ની ચૂંટણીમાં પણ રાજકીય પાર્ટીને સપોર્ટ કરેલો હતો. મને તો ઘણી વખત વિધાનસભાની ઇલેક્શન લડવા માટે પણ ઘણી બધી પાર્ટીઓ તરફથી ઓફર પણ આવે છે, પણ ન તો મેં ભૂતકાળમાં કોઈ ઇલેક્શન લડ્યું છે, ન તો ભવિષ્યમાં કોઈ જ પ્રકારનું ગ્રામ પંચાયતના સભ્યથી લઈને લોકસભાની ચૂંટણી સુધી હું કોઈ જ પ્રકારનું ઇલેક્શન છે એ લડવા માંગતો નથી. હું ચૂંટણીનો માણસ નથી. હું ઇલેક્શન લડી અને નેતા બનું એવા મારામાં કોઈ ગુણ મને દેખાતા નથી. એટલે રાજકીય રીતે મારે જોવા જઈએ તો કે મારું કદ વધારવા માંગતો નથી. મારું જે કામ છે કે મને ખેડૂતો પ્રત્યે લાગણી છે ને જે મારા ગુજરાતના ખેડૂતો જ્યાં દુખી થાય છે ત્યાં એના માટે અવાજ ઉઠાવવું. હું પોતે એક ખેડૂતનો દીકરો છે, મેં ખેતી કરી છે, ખેતીને જોઈ છે, ખેતીને સમજી છે અને ખેતીની અંદર શું તકલીફ છે હું જાણું છું. એટલા માટે અવાજ ઉઠાવું છું અને જીવનભર કોઈ પણ રાજકીય ઓથ લીધા વગર કે કોઈ પણ રાજકીય રીતે હું જોડાયા વગર, કોઈ પણ ચૂંટણી લડ્યા વગર જીવનભર છે હું ખેડૂતો માટે લડતો રહેવાનું છે. આ વાત ચોક્કસ છે. આ સ્વાભાવિક છે. ઘણા બધાને એવું લાગતું હોય તો આપના માધ્યમથી હું તો દરેક રાજકીય પાર્ટીને પણ કહેવા માંગુ છું અને ગુજરાતના દરેક નાગરિકોને કહેવા માંગુ છું કે કોઈ આવું કોઈ ભરમાવે કે પરેશભાઈ આવું આંદોલન કરીને પછી રાજકારણમાં જવા માટે પોતાનું વ્યક્તિગત સ્વાર્થ જોવે છે, એવા મિત્રોને કહું છું કે પરેશ ગોસ્વામી કોઈ પણ ગુજરાતના નાગરિકો સાથે આવું કરવાના નથી. અને જો એવું કરવું હશે તો મારે ખુલ્લું કહેવાનું છે, તો એમાં કોઈ છુપાવવાની વાત નથી. પણ મારે રાજકીય રીતે ક્યાં આગળ વધવાનું નથી. હું જે કરું છું એ જ હું કરતો રહેવાનું છે. પરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા જાણીતા આગાહીકાર, હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી, જેમણે પોતાના હવામાન વિશેના અભ્યાસના આધારે શિયાળો કેવો રહેશે એની વિગત પણ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને આપી છે અને સાથે સાથે તેઓ 18 તારીખે સોમવારે તાલાળામાં જ ને તમે કીધું? હા, તાલાળાની બાજુમાં સાસણ હેલીપેડ. તાલાળાની પાસે એક મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે ખેડૂતોના મુદ્દે. અને ખેડૂતોના જે પ્રશ્નો છે એના માટે પણ પરેશ ગોસ્વામી એ સક્રિય છે. આ વિશે તમારો શું અભિપ્રાય છે, તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને પરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે આપ સમય કાઢીને જોડાયા. થેન્ક યુ.